ચાલો ગાઈસ, રાધે રાધે. કેમ છે તમને બધાને? આમ તો મજા જ હશે હોતન, મને મજા છે હોતન. જો આજ મારી છોકરીનો બર્થડે છે, મારી ડોટર, અને ઈ એટલે ગંજા મહારાજને પગે લાગવા આવી. ચાલો અહીંયા આવીને જો ગંજા મહારાજ આગળ આશીર્વાદ લે છે. મારી જિંદગીમાં હંમેશા ખુશી ખુશી રાખે અને બધાયની હારવાર ખુશ રાખે. આજ અમે થાળ ધરવા આવ્યા. એવું નથી આ બર્થડે છે એટલે ડેલી ભાવ છે ને જમાડી. પણ આજ નવીન છે એમ બર્થડે છે ને એટલે અમે મહારાજ ખમણ બનાવ્યા. ખમણ અને માતાજીને પણ સેમ જ છે, લસણ ડુંગળી વગરનું બધું. હંમેશા ભગવાનને જમાડીએ પછી જ આપણે જમવું જોઈએ. જો કોઈ બટેટાનું શાક, દાળ, ભાત, ખમણ, રોટલી, છાશ ને પાણી. ચલો આપણે ભગવાનને કીટ ધરીએ. બર્થડે ગર્લ કેક ધરે છે. સ્વામિનારાયણ તો નીચે જ લઈ જવાના છે, પણ ભગવાનને ધરી દઈએ, માતાજીને કેક. ઘંચા મહારાજને પહેરાવે. ચલો ગાઈસ, જો આજે અમે નંદીબેનને કીધું તો હાલો બહાર જમવા જાય, પણ એને બહાર જમવા જવાની ના પાડી અને આવું બધું મગાવવાની ના પાડી દીધી. આ તો તોય મેં મગાવ્યું. કાંઈ ખાવું જ નથી કે જો આ પનીરનું શાક છે ને આ પનીરનું છે અને આ મંચુરિયન છે અને જો આ પરોઠા બનાવ્યા છે. અમારે પતલા પતલા પરોઠા ભાવે, પતલા પતલા બનાવવા પડે પરોઠા અમારે બધાને. અને આ પનીરનું છે. આ કયું છે રચ્યું? ચીઝ પણ. હા, ચીઝ પનીર છે આ. અને હાલો બધા જમવા વી આવો. આ મંચુરિયન છે. ચાલો જો આજ તો મારા નંદુબેનનો બર્થડે હતો એટલે બર્થડે એનો અત્યારે પૂરો થઈ ગયો અને હવે અમે વિડીયાને એન્ડ આપી છે. તમને અમારો વિડીયો કેવો લાગે છે જરૂર ને જરૂર કોમેન્ટમાં અમને જરૂર કહેજો. અને ફેસબુકમાં આવે છે, ઇન્સ્ટાગ્રામમાં આવે છે અને યુટ્યુબમાં. અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.